ઇનોવેશન 2025માં મારું ઇનોવેશન છે ડિજિટલ એડવેન્ચર. તો અહીં આજના ઇનોવેશનમાં મેં ધોરણ 6 થી 8ના બાળકો જે કચાશ ધરાવે છે તેમના માટે એફએલએન અંતર્ગત અને અધ્યયન નિષ્પત્તિ આધારિત કેટલીક ડિજિટલ ગેમ્સ નિર્માણ કરી છે અને બાળકો માટે જે અધ્યયન નિષ્પત્તિ કઠિન છે તેને સમાવી લઈને વિવિધ ફોર્મમાં ગેમ્સ નિર્માણ કરી છે. તો અહીં તમે જોઈ શકો છો કે બાળકોના વિવિધ કન્ટેન્ટ આધારિત કેટલીક ગેમો અહીં દર્શાવી છે. તો બાળકોની કક્ષા મુજબ 83 જેટલી ગેમ આજે ઇનોવેશનમાં મૂકી છે અને બાળકો તે રમે છે અને તેઓને ખૂબ મજા આવે છે. અહીં બાળકો જ્યારે ગેમ રમે છે ત્યારે બાળકો ગ્રુપમાં ક્યાં તો વ્યક્તિગત રીતે તેમાં રમે છે અને 5 મિનિટમાં એ ગેમ પૂરી થઈ જાય છે એ પ્રમાણે નિર્માણ કરી છે. બાળકો પોતાનો પ્રતિભાવ અંદર જોઈ શકે છે કે પોતે જવાબ આપ્યા છે તે સાચા છે કે ખોટા છે. અહીં એક ગેમ છે કે સ્પિન ઇટ. તો આપણે એને સ્પિન કરીશું તો અહીં જે શબ્દ આવે તે શબ્દ બાળક વાંચશે અને તેનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવશે. તો આ મુજબ ગુજરાતી એફએલએન અંતર્ગત ઘણી બધી ગેમ નિર્માણ કરી છે અને સાથે સાથે બાળકો અંગ્રેજી વિષયમાં પણ પોતાનું અધ્યયન પાકું કરી શકે તે માટે કેટલીક ગેમો બતાવી છે જે તમે જોઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો કે બાળક જ્યારે ગેમ પૂરી કરે છે ત્યારે લીડર બોર્ડમાં પોતાનું નામ લખે છે અને પોતાનું સ્થાન ક્યાં છે તે અંદર જાણી શકે છે અને પોતાનું સ્થાન પ્રથમ આવે તે માટે પ્રયત્ન કરે છે અને દ્રઢીકરણ કરતાં કરતાં તેને કન્ટેન્ટ પાકું થઈ જાય છે. હવે આ ગેમ રમ્યા બાદ બાળકોનું કેટલીક વર્કશીટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું કે જે રિમૂવેબલ વર્કશીટ છે કે જેમાં બાળક એકવાર લખે પછી શિક્ષક તેનો ફરીથી રિમૂવ કરીને ઉપયોગ કરી શકે છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં સ્પેલિંગ છે જે બાળક દ્વારા જો લખવામાં આવે અને ફરીથી શિક્ષકે બીજા બાળકનું મૂલ્યાંકન કરવું હોય તો એને આપણે રિમૂવ પણ કરી શકીએ છીએ. તો આ મુજબ બાળકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને આ ઇનોવેશનના અંતે બાળકો પોતે અધ્યયન નિષ્પત્તિમાં જાતે અધ્યયન કરીને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા.